હાલમાં જિલ્લાની નગરપાલિકાઓમાં અંધેર વહીવટ। આણંદ જિલ્લાની 10 નગરપાલિકાઓ પાસે બિલ ભરવાના નાણાં નહીં, સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક્સમાં કરોડો રૂપિયા ભરપાઈ કરવાના બાકી છે। સૌથી વધુ ખંભાત નગરપાલિકાનું 10.12 કરોડનું બિલ બાકી છે। પેટલાદ નગરપાલિકાએ પણ 7.63 કરોડ ચૂકવવાના બાકી। પાલિકાઓએ દેવાળું ફૂંકતા ગમે ત્યાં કપાઈ શકે છે વીજ જોડાણ। પાલિકાના અણધડ વહીવટને પગલે જિલ્લામાં અંધારપટ છવાઈ શકે છે। સત્તાધીશોની લાલિયાવાડીને લીધે પ્રજાને પાણીની સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે। વીજ બિલ વસૂલવાના મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા અનેકવાર નોટિસ પણ પાઠવાઈ। દબાણ થાય ત્યારે પાલિકાઓ માત્ર સામાન્ય રકમ છટકતી હોવાનો આક્ષેપ। 11 નગરપાલિકાઓમાં વોટરવર્ક્સ અને સ્ટ્રીટ લાઇટ પેટે ટોટલ જિલ્લામાં 31.31 કરોડ રૂપિયા બાકી પડે છે, જે પૈકી જ્યારે પણ રજૂઆત કરવામાં આવે અને દબાણ કરવામાં આવે ત્યારે સામાન્ય રકમ ભરવામાં આવે છે અને એ પ્રજાને આ માટે થઈને હાલાકી પડતી હોય છે। અમે સંકલન મિટિંગમાં કલેક્ટર કચેરીને હાજરીમાં પણ આ સદર રજૂઆત કરીએ છીએ અને એ વખતે દબાણ કરતા સામાન્ય રકમ ભરવામાં આવે છે। હવે આપના સુધી જાણકારી પણ પહોંચાડીએ કે કઈ પાલિકાનું કેટલું બિલ બાકી છે। ખંભાત નગરપાલિકાના 10.12 કરોડ બાકી છે, તો આ તરફ પેટલાદ નગરપાલિકાના 7.63 કરોડ છે એ બિલ બાકી છે। બોરસદ નગરપાલિકાના 3.52 કરોડ રૂપિયા બાકી છે, તો આ તરફ કરમસદ નગરપાલિકાના 2.65 કરોડ બિલ બાકી હોવાની જાણકારી છે। સોજિત્રા નગરપાલિકાના 1.85 કરોડ બાકી છે। આંકલાવની વાત કરીએ તો આંકલાવ નગરપાલિકામાં પણ કરોડો રૂપિયા બાકી છે। ઓડ નગરપાલિકાના 85.53 લાખ બાકી। ઉમરેઠ નગરપાલિકાના પણ અનેક બિલ બાકી છે। બોરિયાવી નગરપાલિકાના 64.8 લાખ બિલ ચૂકવવાનું બાકી છે।